નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 4 માં આપણે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ભણીશું. ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ એ તમે ભણી ગયા છો, તો એ સાદો નિયમ છે કે જ્યારે પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય ત્યારે પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાં હોય તો અચળ વેગથી ગતિ ચાલુ રાખે. તો એ સાદો નિયમ છે. પણ ન્યૂટનનો જે બીજો નિયમ છે એ પદાર્થ પર જો ચોખ્ખું બળ લાગતું હોય તો શું થાય એને સમજાવતો નિયમ છે. એટલે કે બળ અને પ્રવેગ વચ્ચે સંબંધ દર્શાવતો નિયમ છે. તો ચલો આ નિયમ સમજવા સૌપ્રથમ એક અગત્યની ભૌતિક રાશિ છે વેગમાન. તો એનો પહેલા આપણે પરિચય મેળવીશું. વેગમાન એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વેગમાન એને ઇંગ્લિશમાં કહેવાય છે મોમેન્ટમ અને એને દર્શાવાય છે સંજ્ઞા p વડે. તો વેગમાન એટલે શું? તો પદાર્થના દળ અને વેગના ગુણાકારને પદાર્થનું વેગમાન કહે છે. જો દળને m વડે દર્શાવીએ, વેગને v વડે દર્શાવીએ, તો પદાર્થનું વેગમાન p એટલે કે મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ વેલોસિટી, દળ ગુણ્યા વેગ. તો આવી રીતે વેગમાનને સૂત્રાત્મક રીતે આપણે દર્શાવી શકીએ છીએ. દળ અદિશ રાશિ છે એટલે એની દિશા હોતી નથી, ફક્ત મૂલ્ય હોય. વેગ સદિશ રાશિ છે એટલે તમે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા છો કે સદિશ રાશિને દર્શાવવા એની સંજ્ઞા ઉપર તીર મૂકીને દર્શાવાય છે, અથવા તો આને ઘાટી સંજ્ઞા વડે પણ તમે દર્શાવી શકો છો. વેગમાન એ પણ સદિશ રાશિ છે તો એને પણ આવી રીતે સંજ્ઞા પર તીર મૂકીને દર્શાવી છે. તો આમ આને વંચાય કે સદિશ p બરાબર m ઇન્ટુ સદિશ v, અથવા વેક્ટર p, ઇંગ્લિશમાં વેક્ટર p ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ વેક્ટર v. તો સદિશને ઇંગ્લિશમાં વેક્ટર કહેવાય એટલે આપણે એવી રીતે પણ એને વાંચી શકીએ છીએ. હવે વેગની દિશામાં વેગમાનની દિશા લેવામાં આવે છે. કોઈ પદાર્થનો વેગ ઉત્તર દિશામાં હોય તેનું વેગમાન પણ ઉત્તર દિશામાં. એવી રીતે પશ્ચિમ દિશામાં વેગ હોય પદાર્થનો તો વેગમાન પણ પશ્ચિમ દિશામાં. ટૂંકમાં વેગની દિશામાં વેગમાનની દિશા લેવામાં આવે છે. વેગમાનનો SI એકમ જો સૂત્ર પરથી લખીએ તો દળ એટલે કિલોગ્રામ, MKS માં એટલે કે SI એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આ દળનો એકમ કિલોગ્રામ છે અને વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વેગમાનનો SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ થશે. અથવા બીજો પણ એક એકમ છે, જો આને ઉપર નીચે સેકન્ડ વડે ગુણવામાં આવે તો અહીંયા સેકન્ડ સ્ક્વેર થાય છેદમાં, અને કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે બળનો એકમ ન્યૂટન થાય એટલે ન્યૂટન અને સેકન્ડ વડે અંશમાં ગુણ્યું તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આવી રીતે પણ લખી શકાય. CGS એકમની વાત કરીએ તો કિલોગ્રામના બદલે ગ્રામ, મીટરના બદલે સેન્ટીમીટર અને ભાગ્યા સેકન્ડનું સેકન્ડ. અથવા આને પણ જો અંશમાં અને છેદમાં સેકન્ડ વડે ગુણીએ તો સેકન્ડ સ્ક્વેર થતા ગ્રામ સેમી પર સેકન્ડ સ્ક્વેર એટલે ડાઇન એટલે DYNE ઇન્ટુ સેકન્ડ આવી રીતે લખી શકાય. વેગમાનનું જો પારિમાણિક સૂત્ર પણ ઘણીવાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાતું હોય છે. તો વેગમાનનું પારિમાણિક સૂત્ર જો આ એકમ પરથી પણ બનાવી શકો અથવા સૂત્ર પરથી પણ બનાવી શકો છો. જો એકમ પરથી બનાવીએ તો કિલોગ્રામ એટલે દળ એટલે માસ, ઇંગ્લિશમાં કહેવાય માસ એટલે m⁻⁴. મીટર એ લંબાઈનો એકમ છે એટલે L1. સેકન્ડ એ સમયનો એકમ છે એટલે છેદમાં t1, ટાઈમ ઉપર જાય એટલે t⁻⁻1. તો વિદ્યાર્થી મિત્રો વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L1 t - 1 થશે. તો આવી રીતે
વેગમાન એટલે શું, વેગમાનનું સૂત્ર, એકમ અને પારિમાણિક સૂત્ર, આટલું આપણને ખ્યાલ હોવો જોઈએ. હવે ન્યૂટનના બીજા નિયમમાં આ વેગમાન જરૂરી છે, એને સમજવું જરૂરી છે, કારણ કે ન્યૂટનનો બીજો નિયમ એ વેગમાન જોડે સંબંધિત છે. હવે આ ઉદાહરણ દ્વારા સમજીએ કે કેવી રીતે વેગમાન પર ન્યૂટનનો બીજો નિયમ આધારિત છે. તો પહેલું આપણે એક ઉદાહરણ લઈએ કે એક હલકી કાર અને એક ભારે ટ્રક, બંને એને સમાન વેગથી એટલે કે બંનેને એક સરખા સમયમાં સમાન ઝડપથી ગતિમાં લાવવા હોય તો કાર કરતા ટ્રક ઉપર વધારે બળ લગાડવું પડશે. એટલે કે દળ એ અગત્યનું પ્રાચલ છે એવું આપણે કહી શકાય. બીજું ઉદાહરણ આપીએ તો તમારે મકાનની ટોચ ઉપરથી એક હલકો અને એક ભારે એવા બે પદાર્થો એને એક સાથે મુક્ત કરવામાં આવે તો નીચે ઊભેલી વ્યક્તિ એ હલકા પદાર્થને જ્યારે કેચ કરશે ત્યારે ઓછું બળ અનુભવશે, પણ ભારે પદાર્થનો એ કેચ કરશે ત્યારે વધારે બળ અનુભવશે. તો આમ દળ એ અગત્યનું પ્રાચલ છે. હવે બંદૂકની વાત કરીએ કે બંદૂકમાંથી જ્યારે બુલેટ છૂટે ત્યારે એ આપણા શરીરની જે માંસપેશીઓ છે એને એ ઈજા પહોંચાડે છે અને માણસનું કદાચ મૃત્યુ પણ એ કરી શકે છે. પરંતુ એ જ ગોળી બુલેટ એને મધ્યમ વેગથી કોઈ વ્યક્તિ તરફ ફેંકવામાં આવે તો એ ઈજા કરતી નથી. તો એનો અર્થ એવો થાય કે ઝડપ, દળ અચળ હોય અને ઝડપ વધુ હોય તો એ વધારે બળ લગાડે એટલે કે ઈજા કરે છે. મતલબ કે ઝડપ પણ એ અગત્યનું પ્રાચલ છે. હવે દળ અને ઝડપ એ બેનો ગુણાકાર એટલે કે વેગમાન, વેગમાન પણ અગત્યનું પ્રાચલ છે. તો વિદ્યાર્થી મિત્રો, વેગમાન એ બળ સંબંધિત અગત્યનું પ્રાચલ છે કે જેમ દળ અને વેગનો ગુણાકાર મોટો એટલે કે વેગમાન મોટું, એમ એને આપેલા સમયગાળામાં, અમુક સમયગાળામાં જેમ દળ અને વેગનો ગુણાકાર મોટો એમ વેગમાન મોટું એટલે કે બળ વધુ. તો આમ વેગમાનને બળ જોડે સંબંધ છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો વેગમાનને બળ જોડે સંબંધ છે. હવે આગળ વધીએ કે ક્રિકેટર જ્યારે ફિલ્ડિંગ ભરતા હોય ત્યારે કોઈ અનુભવી ક્રિકેટર હોય એ કેચ કરશે તો એ કેચ કરે ત્યારે એ હાથને પાછળ ખેંચે છે, પરંતુ બિન અનુભવી ક્રિકેટર હોય, નવો ક્રિકેટર હોય તો એ જ્યારે બોલનો કેચ કરે છે ત્યારે હાથને સ્થિર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો આ બંનેમાં ડિફરન્સ શું? હાથ પાછળ ખેંચે ત્યારે બોલના વેગમાનમાં જે ફેરફાર થાય છે, બોલના વેગમાનમાં જે ફેરફાર થાય છે એને વધારે સમય મળે છે. વેગમાનનો ફેરફાર થવા માટે એને વધારે સમય મળે છે એટલે બળ ઓછું લાગે છે. પરંતુ હાથ સ્થિર રાખીને કેચ કરવામાં આવે ત્યારે વેગમાનના ફેરફાર માટે ઓછો સમય મળે છે એટલે બળ વધુ લાગે છે, એટલે કે એ ઈજા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, કે જેમ વેગમાનના ફેરફારનો દર વધુ એમ બળ વધુ, વેગમાનના ફેરફારનો દર ઓછો એમ બળ ઓછું. તો આવી રીતે આપણે વેગમાનના ફેરફારના દરને બળ જોડે સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ વધીએ કે આપણે ન્યૂટનનો બીજો નિયમ સમજવો છે. તો એ નિયમ સમજવા આપણે એક ઉદાહરણ લઈને એ નિયમ તરફ આગળ વધીએ. તો વેગ અને વેગમાનનો જે ફેરફાર છે, ટૂંકમાં વેગમાનનું મૂલ્ય અને બીજું પણ આપણે એક ઉદાહરણ વચ્ચે લઈ લઈએ. માની લો કે આ બધી જે ચર્ચા છે એના પરથી આપણે એવું કહી શકીએ કે જો બે અલગ અલગ પદાર્થો હોય, એટલે એક હલકો પદાર્થ છે અને એક ભારે પદાર્થ છે, બંને પદાર્થો પર એક સરખા સમયમાં એક સરખું બળ લગાડવામાં આવે તો હલકો પદાર્થ છે એ વધારે ઝડપ પ્રાપ્ત કરશે અને ભારે પદાર્થ છે એ ઓછી ઝડપ પ્રાપ્ત કરશે. પરંતુ આપેલા સમયગાળામાં બંને પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર તો સરખો જ હશે. આ બધા જ ઉદાહરણની અંદર વેગમાન અને વેગમાનનો જે ફેરફાર છે એની દિશા એક જ હતી. પરંતુ અમુક એવા પણ ઉદાહરણો છે કે જેમાં વેગમાન અને વેગમાનનો ફેરફાર
એ બંને અલગ અલગ દિશાઓમાં હોય છે. તો એને આપણે સમજીએ. માની લો કે કોઈ એક વ્યક્તિ છે એ દોરી સાથે પથ્થર બાંધી અને નિયમિત સમક્ષિતિજ વર્તુળની અંદર એ પથ્થરને ઘુમાવે છે. માની લો કે આ દોરી અને એની જોડે આ કોઈ પથ્થર બાંધેલો છે. કોઈ વ્યક્તિ આ દોરીનો છેડો પકડી અને આ પથ્થરને આવી રીતે વર્તુળમય ગતિ કરાવે છે. તો આ પથ્થર જ્યારે ગતિ કરતો હોય વર્તુળ માર્ગે ત્યારે એનો જે વેગ છે એટલે કે વેગમાન છે એ વેગમાનની દિશા એ સતત બદલાય છે. પથ્થર અહીંયા હશે ત્યારે એનું વેગમાન આ સ્પર્શકની દિશામાં હશે. આ જ પથ્થર જ્યારે અહીંયા આવશે ત્યારે એનું વેગમાન આ બાજુ સ્પર્શકની દિશામાં હશે, કેમ કે વિષમગળી પથ્થર ગતિ કરે છે. અને એ જ રીતે પથ્થર અહીંયા હશે ત્યારે વેગમાન આ બાજુ નીચે તરફ હશે અને અહીંયા પથ્થર હશે અહીંથી ગતિ કરીને ત્યારે એનું વેગમાન જમણી બાજુ હશે. તો વિદ્યાર્થી મિત્રો, પથ્થર જ્યારે વર્તુળ ગતિ કરતો હોય દોરી સાથે બાંધેલ, તો આ દોરી સાથે બાંધેલ પથ્થર જ્યારે વર્તુળ ગતિ કરતો હોય ત્યારે તેના વેગમાનની દિશા એ સતત બદલાય છે. તો એનું કારણ શું છે? તો એનું કારણ છે બળ. દોરી વડે આપણે આ પથ્થર ઉપર બળ લગાડીએ છીએ અને એ બળ આમ બીજા અર્થમાં કહીએ તો કેન્દ્રગામી બળ ગણીએ. તો આમ કેન્દ્ર તરફ જો ગણીએ તો આ બળ એ આ વેગમાનની દિશામાં ફેરફાર કરે છે. આ બળ જ્યાં સુધી લગાડીશું ત્યાં સુધી આ વેગમાનની દિશામાં ફેરફાર થશે, વેગમાનની દિશા બદલાશે. પરંતુ વેગમાનનું મૂલ્ય આ સમગ્ર ગતિ દરમિયાન શું હશે? તો વેગમાનનું જે મૂલ્ય છે એ આ સમગ્ર ગતિ દરમિયાન એ અચળ હશે, પરંતુ વેગમાનની દિશા એ અહીંયા શું થાય છે? બદલાય છે. તો આવી રીતે આ વેગમાનનો જે ફેરફાર છે એ બળને કારણે થાય છે. તો આ બળને વેગમાનના ફેરફાર સાથે સંબંધ છે. પરંતુ જો આપણે વધારે ઝડપથી આ પથ્થરને ફેરવવો હોય અથવા તો ઓછી ત્રિજ્યાવાળા માર્ગે જો તમારે આ પથ્થરને ઘુમાવવો હોય તો તમારે વધારે બળ લગાડવું પડશે. મોટી ત્રિજ્યાના વર્તુળ માર્ગે જો આ પથ્થરને ઘુમાવવો હોય તો ઓછું બળ લગાડવું પડશે. એટલે કે બળને આ વેગમાનના ફેરફારના દર જોડે સંબંધ છે. એટલે વેગમાનના ફેરફારનો દર વધુ તેમ બળ વધુ. એટલે વેગમાનના ફેરફારનો દર એટલે સમય. વેગમાનના ફેરફારનો સમય દર વધુ તેમ બળ વધુ અને વેગમાનના ફેરફારનો દર ઓછો તેમ બળ ઓછું. તો આવી રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે વેગમાનના ફેરફારનો દર એ બળ જોડે સંબંધિત છે. તો વેગમાનનો ફેરફાર એટલે કે વેગમાન સદિશનો ફેરફાર, વેગમાન સદિશ રાશિ છે એટલે તમે એવું પણ લખી શકો વેગમાન સદિશનો ફેરફાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કે વેગમાનની દિશા સ્પર્શની દિશામાં આવે છે, પણ વેગમાનનો જે ફેરફાર છે એ ફેરફારની દિશા, માની લો કે આ બંને વેગમાનનો ફેરફાર એની દિશા આ ઉપર તરફ વેગમાન છે, આ ડાબી બાજુ વેગમાન છે, તો આ બંનેનો જે ફેરફાર છે એની દિશા આમ કેન્દ્ર તરફ હોય છે, બળની દિશામાં હોય છે. એટલે વેગમાનના ફેરફારની દિશા આ વેગમાનની દિશા કરતા, ધારો કે વેગમાનનો ફેરફાર ડેલ્ટા p વડે દર્શાવે, તો વેગમાનના ફેરફારની દિશા આ બંને વેગમાનની દિશા કરતા જુદી હોય છે. એટલે વેગમાન અને વેગમાનનો ફેરફાર એટલે કે વેગમાન સદિશ અને વેગમાન સદિશનો ફેરફાર બંનેની દિશા એ એક જ હોય એવું જરૂરી નથી. વેગમાનનો ફેરફાર એ બળની દિશામાં હોય છે. આવું આપણે આના પરથી કહી શકીએ. તો હવે આ બધી જ ચર્ચાનો સાર વિદ્યાર્થી મિત્રો આપણને ન્યૂટનના બીજા નિયમ તરફ લઈ જાય છે. તો હવે આપણે ન્યૂટનનો બીજો નિયમ સમજીએ. તો હવે ન્યૂટનના બીજા નિયમના જે શબ્દો છે એ આ પ્રમાણે થશે.
વેગમાનના પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ વેગમાનના ફેરફારના દરના સમપ્રમાણમાં હોય છે. એટલે કે આપણે આ રીતે લખીશું કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર, પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ બહુ અગત્યના છે. પરીક્ષામાં આમાં કોઈ ભૂલ ન થાય એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. જો ફરીથી પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો દર, જો તમે અહીંયા માન શબ્દ ભૂલી ગયા પરીક્ષામાં તો માર્ક કપાશે. વેગમાં ફેરફારનો દર નહીં, વેગમાનમાં થતા ફેરફારનો દર એ તેના પર લાગતા પરિણામી બળના સમપ્રમાણમાં અને આ ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. તો આ શબ્દો આપણે યાદ રાખીશું. હવે આ નિયમને આપણે સાંકેતિક ભાષામાં લખવો હોય તો આપણે ધારી લઈએ કે ધારો કે પદાર્થ ઉપર, ધારો કે કોઈ પદાર્થ પર ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં F જેટલું બળ લાગે છે અને પદાર્થનું દળ m છે. તો આ પદાર્થના વેગમાં ફેરફાર થશે. તો ધારી લઈએ કે માટે પદાર્થનો વેગ v સદિશમાંથી v સદિશ પ્લસ ડેલ્ટા v સદિશ થાય છે. તો વેગમાનનો ફેરફાર કેટલો? તો પદાર્થનું પ્રારંભિક વેગમાન એને જો pi વડે દર્શાવીએ અથવા p1 વડે દર્શાવીએ, આ pi ઇનિશિયલ મોમેન્ટમ, તો દળ m અને ગુણ્યા વેગ v. હમણાં આપણે વ્યાખ્યા ભણી ગયા કે વેગમાન એટલે દળ ગુણ્યા વેગ. તો આ પ્રારંભ દળ અને આ પ્રારંભિક વેગ છે. તો pi સદિશ બરાબર m * v સદિશ અને અંતિમ વેગમાન એટલે કે p ફાઇનલ મોમેન્ટમ, તો સદિશ pf બરાબર દળ અચળ છે પરંતુ વેગ અહીંયા થાય છે v પ્લસ ડેલ્ટા. હવે વિદ્યાર્થી મિત્રો, વેગમાનનો ફેરફાર શોધવો હોય તો આ બંનેની બાદબાકી કરવી પડે. અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન એટલે pf ઓછા pi, તો આને કહેવાય ડેલ્ટા p, વેગમાનનો ફેરફાર. હવે આ બંનેની બાદબાકી કરીએ તો m v સદિશ પ્લસ ડેલ્ટા v સદિશ માઈનસ mv સદિશ. જો આનો બ્રેકેટ ખોલવામાં આવે તો mv સદિશ જોડે આ mv સદિશ કેન્સલ થાય એટલે એક જ પદ વધશે m ગુણ્યા ડેલ્ટા v. એટલે કે વેગમાનનો ફેરફાર એ દળ ગુણ્યા વેગના ફેરફાર જેટલો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે નિયમનો જે શબ્દો છે એને સાંકેતિક રીતે એટલે કે સૂત્ર સ્વરૂપે લખવું હોય તો વેગમાનના ફેરફાર એટલે કે આ m ડેલ્ટા v એટલે કે ડેલ્ટા p વેગમાનના ફેરફારનો દર એટલે ડેલ્ટા t સમય એટલે ડેલ્ટા t વડે આને ભાગી નાખશું. આને કહેવાય વેગમાનના ફેરફારનો દર.
તેના પર લાગતા પરિણામી બળ, એટલે પરિણામી બળ આપણે F ધાર્યું છે, સદિશ F ના સમપ્રમાણમાં હોય છે. તો આ રીતે આપણે ન્યૂટનનો બીજો નિયમ એ સૂત્રાત્મક રીતે લખી શકીએ છીએ. હવે સપ્રમાણતાની નિશાની જો દૂર કરવામાં આવે તો અચળાંક k લખવામાં આવે છે. તો k ડેલ્ટા p સદિશ ભાગ્યા ડેલ્ટા t. હવે અહીંયા સમયગાળો ડેલ્ટા t એ જો ખૂબ જ સૂક્ષ્મ હોય તો લક્ષની ભાષામાં આવું લખાય કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આવી રીતે. અને જો ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આ જે ગુણોત્તર છે ડેલ્ટા p બાય ડેલ્ટા t એ વિકલનમાં પરિણમે છે. એટલે કે ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેતા હવે સૂત્ર થશે f બરાબર k ઇન્ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0, એટલે કે સૂત્ર થાય dp બાય dt. આવું સૂત્ર થશે. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ. હવે વેગમાનની વ્યાખ્યા અનુસાર જો આ સૂત્રની અંદર p બરાબર mv લેવામાં આવે તો આ સમીકરણમાં સદિશ p બરાબર mv મૂકતા તમને ખબર છે કે વેગમાન એટલે દળ અને વેગનો ગુણાકાર. તો સૂત્ર થશે સદિશ f બરાબર k ઇન્ટુ d ઓફ mv સદિશ p ને બદલે mv મૂકતા છેદમાં dt. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા k તો અચળ જ છે, અહીંયા k એટલે સપ્રમાણતા અચળાંક, m દળ. હવે માની લો કે દળ સમય સાથે બદલાતું નથી, દળ અચળ છે. દરેક સંજોગોમાં આવું હોતું નથી. ધારો કે રોકેટ ગતિ કરે તો એનું દળ સમય સાથે ઘટતું જતું હોય છે બળતણ ખલાસ થવાથી. પરંતુ સાદા પદાર્થો આપણે વ્યવહારમાં ગતિ કરતા હોય સાદા પદાર્થો તો ત્યારે એનું દળ સમય સાથે બદલાતું નથી એવું આપણે ધારી લઈએ. એટલે કે m અચળ હોય તો m નું વિકલન થાય અને d બાય dt નો મતલબ થાય કે વિકલન. અચળનું વિકલન ગુણાકારમાં હોય ત્યારે થતું નથી. એટલે m બાર એટલે dv સદિશ બાય dt. પરંતુ વિદ્યાર્થી મિત્રો dv બાય dt એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન, વેગ સદિશનું સમયની સાપેક્ષે વિકલન, જેને પ્રવેગ આવા નામથી ઓળખવામાં આવે છે. તો આને કહીશું એક્સેલરેશન પ્રવેગ, જે સદિશ રાશિ છે. તો અગાઉના ચેપ્ટરમાં પણ તમે ભણ્યા હશો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા પ્રવેગ મળે છે. હવે આ કિંમત અહીંયા મૂકતા આ સૂત્રમાં ઉપરના એટલે f બરાબર k ઇન્ટુ m ગુણ્યા a સદિશ. તો આ સૂત્રને ન્યૂટનના ગતિના બીજા નિયમના સૂત્ર તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો એક આ સૂત્ર એ વેગમાનના ફેરફારના સ્વરૂપમાં ન્યૂટનનો બીજો નિયમ અને આ પ્રવેગના સ્વરૂપમાં ન્યૂટનનો બીજો નિયમ. તો આના પરથી ન્યૂટનનો બીજો નિયમ કેવી રીતે લખાય? તો કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ એ પદાર્થના દળ અને પ્રવેગના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. આવી રીતે આપણે આના પરથી લખી શકીએ. હવે આ સૂત્રની અંદર k એ સપ્રમાણતા અચળાંક છે. એનું મૂલ્ય જો આપણે 1 લઈએ, 1 પસંદ કરીએ યાદચ્છિક રીતે, તો સૂત્ર થાય સદિશ f બરાબર m ગુણ્યા a. એટલે કે બળ એટલે દળ અને પ્રવેગનો ગુણાકાર. આવું આ સૂત્ર આપણે યાદ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર ઉપરથી ઘણા બધા પરીક્ષાની અંદર નાના નાના પ્રશ્નો MCQ પૂછાતા હોય છે. તો આપણે હવે એની ચર્ચા કરીએ. તો અહીંયા F બરાબર ma જે સૂત્ર છે એમાં પહેલા તો બળનો એકમ શું થાય કે બળનો SI એકમ શું? વિદ્યાર્થી મિત્રો તો બળનો SI એકમ આ સૂત્ર પરથી લખતા દળનો એકમ કિલોગ્રામ,
પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન. તો વૈજ્ઞાનિક ન્યૂટનના માનમાં કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ને ન્યૂટન એવા નામથી પણ ઓળખવામાં આવે છે. અને આખો સ્પેલિંગ લખવો હોય તો સ્મોલ લેટરમાં લખાય ન્યૂટન. આવી રીતે વિદ્યાર્થી મિત્રો કે બળનો SI એકમ એ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા ન્યૂટન છે. આગળ આપણે વેગમાનનો એકમ ભણ્યા હતા. SI એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ હતું, એમાં સ્ક્વેર નહોતો, યાદ રાખજો, ભૂલ ના થાય. એવી રીતે CGS એકમ ગ્રામ મીટર પર સેકન્ડ, ગ્રામ સેમી પર સેકન્ડ સ્ક્વેર અથવા ડાઇન. તો આવી રીતે પરીક્ષામાં આ એકમો પણ પૂછી શકે. પારિમાણિક સૂત્રની જો વાત કરીએ જે તમે ચેપ્ટર 2 માં ભણ્યા છો કે કિલોગ્રામ એટલે દળ, માસ m1, લંબાઈનો એકમ મીટર એટલે L1, સમયનો એકમ સેકન્ડ એટલે ટાઈમ t, એની 2 ઘાત ઉપર જાય -2. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બળનું આ પારિમાણિક સૂત્ર થયું. હવે આપણે બળનું મૂલ્ય 1 ન્યૂટન ક્યારે થાય એની વાત કરીએ કે 1 ન્યૂટન બળ એટલે શું. જો આમાં દળ 1 કિલોગ્રામ લેવામાં આવે અને પદાર્થનો પ્રવેગ જે ગુણાકારમાં છે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવામાં આવે તો 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય, જેને 1 ન્યૂટન કહેવામાં આવે છે. એટલે 1 ન્યૂટન એટલે શું? તો જે બળ 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 કિલોગ્રામ દળના પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે તે બળ 1 ન્યૂટન એવા નામથી ઓળખવામાં આવે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની વ્યાખ્યા આપી શકીએ છીએ. તો પરીક્ષાની અંદર જો 2 માર્ક્સમાં પૂછાય ન્યૂટનનો બીજો નિયમ એ સમજાવો તો તમારે મેં આગળ જે શબ્દો લખ્યા કે ન્યૂટનના બીજા નિયમના કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ તેના પર લાગુ પાડેલા બળ જેટલો એટલે કે પરિણામી બળ જેટલો અને આ ફેરફાર એ પરિણામી બળની દિશામાં હોય છે અને એના પરથી આપણે આ સૂત્ર તાર્યું. તો આટલે સુધી 2 માર્ક્સની અંદર ન્યૂટનનો બીજો નિયમ પૂછાય તો લખવાનું. એમ પૂછાય કે વેગમાન એટલે શું સમજાવો અને તેના ઉદાહરણ આપો. તો એના આગળનો ટોપિક જે મેં ઉદાહરણ આપીને સમજાવ્યું એ તમારે લખવાનું. P બરાબર mv એકમ વગેરે વગેરે. તો આવી રીતે આપણે 2 પ્રશ્નોની ચર્ચા કરી. વેગમાન એટલે શું અને તેના ઉદાહરણ, અને ત્યારબાદ ન્યૂટનનો બીજો નિયમ, એના શબ્દો અને આ સૂત્ર, અને એના પરથી આવા નાના નાના પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ન્યૂટનનો બીજો નિયમ એટલે શું. હવે એના અગત્યના જે મુદ્દાઓ છે ટેક્સ્ટની અંદર આપેલા છે તો એ આપણે 4 મુદ્દાઓ સમજી લઈએ. ન્યૂટનના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ. મહત્વના મુદ્દા. ન્યૂટનના બીજા નિયમના મહત્વના મુદ્દાઓ જણાવો. તો કયા મુદ્દાઓ મહત્વના છે? તો પહેલો મહત્વનો મુદ્દો, પહેલા તો આપણે આ સૂત્ર ભણી ગયા હમણાં કે F બરાબર dp/dt બરાબર ma. આને કહેવાય ન્યૂટનનો બીજો નિયમ, એનું ગાણિતિક સ્વરૂપ. તો આ સૂત્ર પરથી એવું કહી શકાય કે જો F 0 હોય એટલે કે જો પરિણામી બાહ્ય બળ 0 હોય તો F 0 હોય તો ma બરાબર 0 થાય. m છેદમાં જાય તો a બરાબર પણ 0 થાય. એટલે જો પદાર્થ પર પરિણામી બાહ્ય બળ 0 હોય તો પદાર્થનો પ્રવેગ 0 થાય છે. એટલે F 0 હોય તો a 0 થાય, જે ન્યૂટનના પ્રથમ નિયમ જોડે સુસંગત છે. ન્યૂટનનો પહેલો નિયમ તમે ભણ્યા કે બાહ્ય બળ 0 હોય તો પ્રવેગ 0 હોય. તો આને ન્યૂટનનો પ્રથમ નિયમ તરીકે ઓળખી શકાય. હવે બીજા નંબરે કે બળ એ સદિશ રાશિ છે. બળ સદિશ રાશિ છે.
એટલે બળને ઘટકો હોઈ શકે અને દિશા હોય એટલે બળ સદિશ રાશિ હોવાથી તેને ઘટક હોઈ શકે. જો 3 પરિમાણ ત્રિપરિમાણ ધારીએ તો આ સૂત્ર એને આ રીતે લખી શકાય કે બળનો x દિશામાં ઘટક એટલે fx, વેગમાન પણ સદિશ રાશિ છે તો એનો પણ x ઘટક આ રીતે લખાય dpx/dt, અને પ્રવેગ પણ સદિશ છે એટલે એનો x ઘટક થાય ax એટલે કે max. તો આવી રીતે x દિશા માટે આ સૂત્ર વાપરી શકાય. એવી રીતે y દિશામાં જો પ્રવેગ હોય અથવા બળ હોય તો એને આ રીતે લખાય dpy/dt ma. જ્યાં x છે ત્યાં બધે y કરી દેવાનું, જ્યાં જ્યાં સદિશ રાશિ આવે છે ત્યાં x લગાડવાનું, એવી રીતે y લગાડવાનું, અને fz બરાબર dpz/dt બરાબર ma છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે બળ સદિશ રાશિ હોવાથી આવા એને ઘટક સ્વરૂપમાં લખી શકાય. બીજું કે બળ છે એ વેગને જો લંબ રૂપે હશે બળ તો એ વેગના મૂલ્યમાં ફેરફાર કરી શકશે નહીં, પણ જો બળ છે એ વેગ સાથે અમુક ખૂણો બનાવતું હોય તો એ વેગનો જે ઘટક છે બળની દિશામાં, તો એ વેગના ઘટકમાં એ બળ શું કરશે? ફેરફાર, એટલે કે વેગના મૂલ્યમાં ફેરફાર કરશે. પરંતુ લંબ રૂપે જે વેગ હશે એમાં એ ફેરફાર કરી શકશે નહીં. પ્રક્ષિપ્ત ગતિમાં તમે ભણ્યા હશો કે પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પદાર્થ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે સમસ્થિતિ દિશાનો જે વેગ છે એ એનો અચળ હોય છે, પરંતુ અધો દિશામાં જે વેગ હોય છે અથવા ઉર્ધ્વ દિશામાં જે વેગ હોય છે તે બળના કારણે એના મૂલ્યમાં ફેરફાર થતો હોય છે. તો એ સમસ્થિતિ જે પ્રક્ષિપ્ત ગતિ છે તમે ચેપ્ટર 4 માં ભણીશું. હવે ત્રીજો અગત્યનો જે મુદ્દો આપણે કહી શકાય કે આ ન્યૂટનનો બીજો નિયમ એ કણને લાગુ પાડી શકાય અને કણોના તંત્રને પણ લાગુ પાડી શકાય. એટલે કે F બરાબર જે ma સૂત્ર છે એ કણ માટે પણ સાચું છે અને કણોના તંત્ર માટે પણ સાચું છે. એટલે કે એકાકી કણ આ સંબંધ સાચો છે અને કણોના તંત્ર માટે, એટલે કે એક કરતા વધારે કણ હોય એને કહેવાય કણોનું તંત્ર, તો કણોના તંત્ર માટે પણ સાચું છે. એટલે કે કોઈ એક કણ પર લાગતું બળ એ દળ, કણના દળ અને કણના પ્રવેગના ગુણાકાર બરાબર હોય છે. પરંતુ કણોના તંત્ર માટે જો આ સૂત્ર કહેવું હોય તો કણોના તંત્ર પર લાગતું કુલ બળ એ કણોના તંત્રનું કુલ દળ અને એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે કણોના તંત્રનું, જે ચેપ્ટર 7 માં ભણશો, તો એના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. તો આવું આપણે આના પરથી કહી શકીએ. અને ચોથા નંબરે કે બળ અને આ પ્રવેગ વચ્ચેનો જે સંબંધ છે એ સ્થાનિક છે. એટલે કે બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ, ન્યૂટનનો બીજો નિયમ, એમાં આ બંને વચ્ચેનો સંબંધ એ સ્થાનિક છે. સ્થાનિકનો અર્થ એવો થાય છે કે બળ અને પ્રવેગ એ બંને એક જ સમયે લેવા પડે. માની લો કે કોઈ ચોક્કસ સમયે પદાર્થ પર લાગતું બળ એ તે સમયે જે પ્રવેગ હોય એના પર આધારિત હોય. એટલે કે ચોક્કસ સમયે બળ એ તે સમયના પ્રવેગ પર આધારિત હોય છે, અથવા ચોક્કસ સમયે પ્રવેગ એ તેના બળ ઉપર આધારિત હોય છે. એટલે કે આપેલા સમયે આપેલા સ્થાને આપેલા સમયે લાગતું બળ એ આપેલા સ્થાને આપેલા સમયે પ્રવેગ જેટલું હોય છે, એટલે કે પ્રવેગ પર આધારિત હોય છે. પરંતુ આપણે અગાઉની જે સ્મૃતિ છે, એટલે કે શરૂઆતમાં પદાર્થનો જે પ્રવેગ હોય એની જોડે અંતિમ જે પ્રવેગ છે એની સ્મૃતિ એને હોતી નથી. માની લો કે આનું આપણે એક ઉદાહરણ લઈએ કે તમે ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને તમારા હાથમાં કોઈ વસ્તુ હોય તો એ વસ્તુનો પ્રવેગ એ જે ટ્રેનનો પ્રવેગ હશે એટલો જ એ વસ્તુનો પ્રવેગ કહેવાય. પણ એ વસ્તુને ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવે તો ટ્રેનની અંદર વસ્તુ હશે ત્યાં સુધી એનો પ્રવેગ ટ્રેનના પ્રવેગ જેટલો, પણ જેવી વસ્તુ બહાર ફેંકીએ તો
અવકાશમાં વસ્તુ પહોંચશે ટ્રેનની બહાર ત્યારે તેનો જે પ્રવેગ છે એ ટ્રેનની અંદર જે પ્રવેગ હતો એટલો રહેશે નહીં. એનો પ્રવેગ એટલે કે એના પર લાગતું બળ એ બદલાઈ જશે અને કે એ કહેવાય કે શૂન્ય થઈ જશે. એટલે ટ્રેનમાં વસ્તુ હોય ત્યારે તેનો પ્રવેગ ટ્રેનના પ્રવેગ એટલો અને વસ્તુને બહાર ફેંકતા એનો પ્રવેગ એ તરતની ક્ષણે ટ્રેનમાંથી બહાર ફેંકે તરતની ક્ષણે એનો જે વેગ અને પ્રવેગ એ ટ્રેનમાં રહેલા વેગ પ્રવેગ જેટલો બળ પ્રવેગ જેટલો રહેતો નથી. અને કારણ કે પદાર્થને તમે બહાર ફેંકો એટલે પ્રક્ષિપ્ત ગતિ કરે અને એ દરમિયાન સમક્ષિપ્ત દિશામાં એનો જે બળ અને વેગ બળ અને પ્રવેગ એ શૂન્ય થઈ જાય. પણ અધો દિશામાં પૃથ્વીના ગુરુત્વાકર્ષી બળના કારણે એને કંઈક પ્રવેગ અને બળ હશે. તો આવી રીતે આપણે કહી શકીએ કે બળ અને પ્રવેગ વચ્ચેનો સંબંધ એ સ્થાનિક છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂટનના બીજા નિયમના અગત્યના આ 4 મુદ્દાઓ છે. પરીક્ષાની અંદર પૂછાય કે અગત્યના 4 મુદ્દાઓ જણાવો 2 માર્ક્સમાં, તો તમારે આ 4 મુદ્દાઓ લખવા પડે. એને સાર કહેવાય. જો તમે ન્યૂટનનો બીજો નિયમ સમજ્યા હોય તો જ તમને આ 4 મુદ્દાઓ તમે લખી શકો છો. તો આપણે 2 માર્ક્સના 3 પ્રશ્નો ભણ્યા આજના લેક્ચરમાં. લેક્ચર નંબર 4 માં 3 પ્રશ્નો ભણ્યા. પહેલા વેગમાન એટલે શું સમજાવો. બીજો ન્યૂટનનો બીજો નિયમ લખો અને સૂત્ર તારવો F બરાબર ma. અને ત્રીજો ન્યૂટનના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ. તો આવા 2 માર્કના 3 પ્રશ્નો તમે ભણ્યા. અને નાના નાના અંદર વચ્ચે એકમો પારિમાણિક સૂત્ર એવું પરીક્ષામાં 1 માર્કમાં પૂછી શકાય. તો આજના લેક્ચરની અંદર એટલે કે આજના ટોપિકમાં તમે થિયરીમાં આવા અગત્યના 3 પ્રશ્નો ભણ્યા છે. હવે આપણે આ સૂત્ર પર આધારિત 2 ન્યુમેરિકલ્સ એટલે કે ઉદાહરણના દાખલો ઉદાહરણ નંબર 5.2 અને 5.3 ગણવા જઈ રહ્યા છે. તો આને તમે તૈયાર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણના 2 એક્ઝામ્પલ અત્યારે ગણવા જઈ રહ્યા છે જે ન્યૂટનના બીજા નિયમ પર આધારિત છે. તો એની રકમ પહેલા સમજી લઈએ. બહુ સહેલા દાખલા છે. તમને ખાલી ધ્યાનપૂર્વક એને સમજશો તો તમારે એક જ વારમાં તમને આવડી જશે અને એકાદ વાર પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ તકલીફ પડશે નહીં. આ એક્ઝામ્પલ બહુ જ સહેલો છે. જો અહીંયા આપ્યું છે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એટલે કે ગોળી બંદૂકની એ ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે. તો આ બુલેટ પર કેટલું અવરોધક બળ લાગે. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ એક્ઝામ્પલ ગણવા માટે પહેલા તો એને રકમને બરાબર સમજવી પડે છે અને એમાં આવતી જે ભૌતિક રાશિઓ છે એને ઓળખવી પડે છે. તો પહેલા આ ભૌતિક રાશિઓને આપણે સંજ્ઞા સહિત દર્શાવીશું જેને ડેટા કહેવાય. તો અહીંયા આપણે પહેલા ડેટા લખીએ. માહિતી કે દળ એટલે m માસ m બરાબર 0.04 કિલોગ્રામ. હવે વેગ v બરાબર 90 મીટર પર સેકન્ડ અને 60 સેન્ટીમીટરનું અંતર કાપે છે. એટલે x નામ આપીએ અંતરને. x દિશામાં કાપતું હોય તો x બરાબર 60 સેન્ટીમીટર. હવે આ બંને NKS એકમમાં છે SI પદ્ધતિમાં. તો આ અંતર પણ SI પદ્ધતિમાં હોવું જોઈએ. સેન્ટીમીટરના મીટર કરવા 100 વડે ભાગવું પડે અને 100 વડે ભાગીએ તો 60 ભાગ્યા 100 એટલે મીટરમાં રૂપાંતરિત થાય. તો આના મીટર થશે 0.6 મીટર. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા તો જે માહિતી આપી છે આપણે લખી નાખવી પડે. હવે શોધવાનું છે બળ, અવરોધક બળ. તો ન્યૂટનનો બીજો નિયમ બળ આવે એટલે F બરાબર ma દળ ગુણ્યા પ્રવેગ. પણ અહીંયા વેગ અને અંતર આપ્યું છે, પ્રવેગ આપ્યો નથી. તો વિદ્યાર્થી મિત્રો પ્રવેગને શોધવો પડશે. પ્રવેગને શોધવા તમે વિચારો કે અહીંયા જે ગતિ થાય છે કે લાકડાના બ્લોકમાં ગોળી ઘૂસી જાય તો એનો વેગ ઘટે એટલે પ્રવેગ ઉત્પન્ન થાય, પ્રતિ પ્રવેગ. અને એ પ્રવેગ જો અચળ ધારીએ આપણે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ ચેપ્ટર 3 અને 4 બંનેમાં તમે ભણી ગયા છો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² ઓછા v0² બરાબર 2ax. આવું સૂત્ર અચળ પ્રવેગી ગતિનું તમે ભણ્યા હશો. તમે 3 સૂત્ર અચળ પ્રવેગી ગતિના ભણ્યા. v બરાબર v0 + at,
પછી x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અને આ ત્રણ સૂત્રો આની સાબિતી તમે ચેપ્ટર 3 માં ભણી ચૂક્યા છો એટલે તમને યાદ હશે, અને યાદ ના હોય તો યાદ કરી લેશો. આ સૂત્ર વેગ શોધવા ઉપયોગી છે સમય પરથી, આ સૂત્ર સમય પરથી અંતર શોધવા ઉપયોગી છે, અને સમય ના આપ્યો હોય અને તમારે અહીંયા પ્રવેગ શોધવો હોય વેગ અને અંતર ઉપરથી તો આ સૂત્ર વપરાય. તો આપણે આ સૂત્ર વાપરીશું, આ બંને નહીં. પણ યાદ તો રાખજો, આના એક્ઝામ્પલ પણ આપણે ગણવાના થશે. તો આનો એક્ઝામ્પલ એ બાજુમાં છે જ એટલે એની ચર્ચા ત્યાં કરીશું. અત્યારે હાલ આપણે આ સૂત્રમાં કિંમત મૂકીને પ્રવેગ શોધીએ. હવે પ્રવેગ શોધવો છે તો આ અંતિમ વેગ કહેવાય. v0 એટલે ઇનિશિયલ પ્રારંભિક વેગ કહેવાય. તો બુલેટ અટકી જાય છે, અટકી જાય એટલે બુલેટનો અંતિમ વેગ 0, એટલે આ અંતિમ વેગ 0 લેવાનો. પ્રારંભિક વેગ એટલે આ 90 એટલે 90 નો વર્ગ 90 સ્ક્વેર ઇન્ટુ 2 પ્રવેગ શોધવાનો છે, અને x એટલે અંતર કેટલું કાપે છે 0.6. તો વિદ્યાર્થી મિત્રો 0.6 ગુણ્યા 2 કરી નાખો એટલે આપણને અહીંયા 90 નો વર્ગ 8100 થાય, અને અહીંયા 1.6 દુ 12 એટલે 1.2. આ બેનો ગુણાકાર 1.2 ગુણ્યા પ્રવેગ a. આ 1.2 ને છેદમાં લઈ દઈએ એટલે આપણને પ્રવેગ મળશે a બરાબર -8100 ભાગ્યા 1.2. આનો ભાગાકાર તમે કેલ્ક્યુલેટરથી પણ કરી શકો છો. તો જવાબ આવશે 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આટલો પ્રવેગ એ બુલેટમાં ઉદ્ભવશે. બુલેટ એ લાકડાના બ્લોકમાં ઘૂસી જાય તો એનો વેગ જે હતો 90 એમાં ઘટાડો થશે, અને પરિણામે આટલો પ્રવેગ એમાં ઉદ્ભવશે 6750. પરંતુ અહીંયા માઇનસ નો અર્થ એવો થાય છે કે પ્રતિ પ્રવેગ છે, વેગ ઘટે છે એવું બતાવે છે માઇનસ નિશાન. હવે પૂછ્યું છે કે બળ કેટલું, તો બળ F બરાબર ma. બળ એટલે દળ ગુણ્યા પ્રવેગ. તો હવે દળ કેટલું, તો દળ 0.04. હવે પ્રવેગ તો એનું મૂલ્ય જ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રવેગનું મૂલ્ય લેવાનું છે એટલે આપણે 6750 માઇનસને ધ્યાનમાં લઈશું નહીં. અને આ બંનેનો ગુણાકાર એ 270 ન્યૂટન, એટલે કે વિદ્યાર્થી મિત્રો 270 ન્યૂટન બળ લાગશે. ગોળી એટલે કે બુલેટ લાકડાના બ્લોકમાં ઘૂસી જાય અને જો એ સ્થિર થાય તો એના પર લાગતું બળ 270 ન્યૂટન હશે. તો આ બળને આપણે સરેરાશ બળ કહીશું, કેમ કે અહીંયા જે ગતિ છે એ દરમિયાન આ બળનું મૂલ્ય એ અચળ હોઈ શકે નહીં, એટલે આને સરેરાશ બળ તરીકે આપણે ધ્યાનમાં લઈશું 270. તો આટલું બળ લાગશે. હવે આ દાખલો 3 માર્ક્સની અંદર પૂછાતો હોય છે બોર્ડની એક્ઝામમાં અને આપણી સ્કૂલની એક્ઝામમાં. તો તમારે આ રીતે એને તૈયાર કરવું, આ ડેટા લખવો, સૂત્ર લખવું. સૂત્રનો એક ગુણ હોય છે અથવા અડધાથી એક ગુણ, આ સાદુરૂપ આપો એનો પણ એક ગુણ હોય છે, અને સાચો જવાબ અને એકમ સહિત જવાબ લખો એનો પણ 1 માર્ક્સ હોય છે. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ 1 1 1 સૂત્રનો 1 માર્ક, ગણતરીનો 1 માર્ક ને જવાબનો 1 માર્ક એકમ સહિત. આવી રીતે 3 માર્કમાં આ એક્ઝામ્પલ પૂછાતો હોય છે. હવે ચલો બીજો એક્ઝામ્પલ ગણીએ 5.3. m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ હાફ gt સ્ક્વેર તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ કેટલું? ચલો આ બળને આપણે શોધીએ. તો બળ શોધવા હમણાં જ આપણે વાત કરી હતી કે F બરાબર ma, દળ ગુણ્યા પ્રવેગ, એટલે પ્રવેગની જરૂર પડે. અહીંયા સ્થાનાંતર આપ્યું છે. જો આ સૂત્રમાં અહીંયા y એ સ્થાનાંતર છે, y એટલે અંતર, y દિશાનું. u એટલે વેગ, પ્રારંભિક વેગ. હમણાં આપણે v0 લખ્યો તો એટલે આને કહીશું પ્રારંભિક વેગ. g એ પ્રવેગ, ગુરુત્વ પ્રવેગ પૃથ્વીનો, અને t એટલે સમય. તો આવી રીતે સ્થાનાંતર અને વેગ અને સમય વચ્ચે આ સંબંધ દર્શાવતું સૂત્ર છે. આને અચળ પ્રવેગી ગતિના સમીકરણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો આનું વિકલન કરીએ વિદ્યાર્થી મિત્રો સ્થાનાંતરનું તો વેગ મળે છે, અને વેગનું ફરી વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે આ સમીકરણનું
બે વખત વિકલન કરતા આપણને પ્રવેગ મળે અને સાથે દળ ગુણો એટલે બળ મળે. આવી રીતે આનું બે વખત વિકલન કરીશું. તો વિકલન વિશે તમે ચેપ્ટર 3 અને 4 માં ભણ્યા હશો. તો હવે થોડુંક એની વાત કરીએ કે અહીંયા y એ સ્થાનાંતર છે એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા એટલે કે dy by dt, વિકલન નો મતલબ થાય છે d by dt. સમયની સાપેક્ષે તમે જો વિકલન કરતા હોય તો d by dt લગાડવું પડે એટલે કે ડેરિવેટિવ ઓફ y, d મતલબ ડેરિવેટિવ વિકલન, ડેરિવેટિવ ઓફ y with respect to time, સમયની સાપેક્ષે. with respect to એટલે ની સાપેક્ષે અને time એટલે સમયની. તો આને કહેવાય ડેરિવેટિવ ઓફ y with respect to time, સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન. એટલે આવું તમારે y ની આગળ d by dt લગાડવું પડે, એનો મતલબ થાય ડેરિવેટિવ વિકલન. અને આ ભાગાકારને કહેવાય કે વેગ. શું કહેવાય? વેગ. તો આવી રીતે સ્થાનાંતરનું વિકલન કરતા વેગ મળે છે. હવે આનું વિકલન કરીએ તો d by dt of ut plus half gt square. વિદ્યાર્થી મિત્રો, હવે આનું વિકલન કરવા માટે તમને વિકલનના નિયમો આવડવા જોઈએ. બે નિયમ બહુ અગત્યના છે વિકલનના. અચળનું વિકલન શૂન્ય થાય. જો એકલો હોય અચળ તો એનું વિકલન શૂન્ય થાય, પણ જો એ કોકના ગુણાકારમાં હોય, કોઈ ચલ રાશિના ગુણાકારમાં અચળ હોય તો એનું વિકલન થાય નહીં, એ એમને એમ જ રહે. અને બીજું ઘાતનો નિયમ. ધારો કે x ની n ઘાત હોય અને એનું તમે વિકલન કરો તો ઘાત આગળ આવે nx અને ઘાતમાં 1 નો ઘટાડો થાય એટલે nx raised to n minus 1. આવી રીતે એ નિયમ પ્રમાણે અહીંયા જો આનું વિકલન કરીએ તો પહેલા u2 નું વિકલન કરીએ તો એમાં u એ વેગ છે, પ્રારંભિક વેગ છે, એ હંમેશા અચળ હોય એટલે આનું વિકલન થાય નહીં. કોનું વિકલન થાય? t નું. એટલે કે d by dt of t એટલે dt by dt. હવે અહીંયા હાફ અચળ, g ગુરુત્વ પ્રવેગ અચળ, આ d by dt એટલે કોને લાગુ પડશે? d by dt t સ્ક્વેર ને. એટલે અહીંયા કોનું વિકલન થશે? t સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આ અચળ બહાર આવી ગયા અને આ d by dt એ એટલે કે વિકલન કોનું થશે? અહીંયા સમયનું, અને અહીં સમયની બે ઘાતનું વિકલન થશે. હવે આ સમયની એક ઘાત હોય તો આનું વિકલન 1 થઈ જાય. કેમ? કારણ કે ઘાત આગળ આવે, આ વિકલન કરતા ઘાત આગળ આવે અને આમાંથી એક ઓછું થાય એટલે કે 1t raised to 1 minus 1 એટલે કે t raised to 0. એટલે અહીંયા 1 થઈ જશે. ના ખ્યાલ આવે તો અહીં લખું છું કે આનું વિકલન થાય 1 ઘાત આગળ આવે તો 1t raised to 1 minus 1 પ્લસ હાફ g. આનું વિકલન કરીએ d by dt of t square તો ઘાત આગળ આવે 2 આગળ આવી જશે અને 2 માંથી એક ઘાત ઓછી થાય એટલે કે 2 ઓછા 1. હવે u t raised to 0, કોઈની પણ 0 ઘાત એટલે 1 એટલે u into 1 ના લખો તો ચાલે. અહીંયા 1 થઈ જશે ગુણાકારમાં, આખું સાદરૂપ 1. અહીંયા 2t raised to 1 એટલે 2t, 2t એમાં 2 ઉડી જાય એટલે gt. તો આ રીતે વેગ થશે u plus gt. હવે આપણે શું શોધવાનું છે? પ્રવેગ. તો આપણને વેગ મળી ગયો. હવે વેગ પરથી પ્રવેગ પર જવા ફરી વિકલન કરીશું. તો આપણે આ સમીકરણનું ફરી સમયની સાપેક્ષે વિકલન કરતા એટલે કે વેગનું, આને કહેવાય વેગ, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરતા શું મળે? પ્રવેગ. તો પ્રવેગને a વડે દર્શાવાય, વેગનું વિકલન એટલે dv by dt આવું લખાય, v ની આગળ d by dt. ચલો હવે v નું સૂત્ર શું? u plus gt એટલે d by dt of u plus gt. હમણાં મેં શીખવાડી દીધું કે આ અચળનું વિકલન શૂન્ય થાય. એકલો અચળ છે, અહીંયા u એકલો નહોતો, ગુણાકારમાં t હતો એટલે એનું વિકલન શૂન્ય ના થાય, પણ અહીંયા એકલો u છે એટલે d by dt of u. અને એવી રીતે અહીંયા d by dt, હવે g અચળ છે એટલે g બહાર અને d by dt of t. તો અહીંયા અચળ હોવાથી u આ વિકલન આનું શૂન્ય થશે.
અને અહીંયા g અચળ અને dt બાય dt t નું t ની સાપેક્ષે 1 એટલે કે g થશે, અહીંયા 1 થઈ જશે એટલે તો a બરાબર g થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બળ શોધવું છે. તો બળ એટલે શું? F બરાબર m એ ન્યૂટનનો બીજો નિયમ. એમાં a બરાબર શું શોધ્યું? g. અહીંયા g મૂકી દો એટલે F બરાબર mg. તો જવાબ થશે કે જો સ્થાનાંતર આ સૂત્ર મુજબ થતું હોય, ગતિ આ સૂત્ર મુજબ થતી હોય તો પદાર્થ પર કેટલું બળ લાગે? F બરાબર ma, a બરાબર g મૂકતા mg બળ લાગે. તો આમ આપણે બળ શોધી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે બે એક્ઝામ્પલ અત્યારે ગણ્યા, ઉદાહરણ 5.2 અને 5.3. તો આને બે વખત લખીને તૈયાર કરશો તો સારામાં સારી રીતે તમે એને તૈયાર કરી શકશો, ભૂલ વગર પરીક્ષામાં એને ગણી શકશો. તો આજના લેક્ચરમાં ન્યૂટનના બીજા નિયમનું કામ પૂરું થયું છે અને એના એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં બળનો આઘાત અને ન્યૂટનનો ત્રીજો નિયમ ભણીશું. તો આટલું તૈયાર કરવું અને હોમવર્ક હું જે મોકલીશ PDF દ્વારા એને આપણે નોટમાં લખીશું. જય સ્વામિનારાયણ.